વરસાદને લઈને મોટા સમાચાર, જેમાં ઘણા ખરા વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ તો ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. ભારે વરસાદ અને ગાજવીજ સાથે તીવ્રતાવાળો વરસાદની શક્યતા છે, જેમાં પવનની ઝડપ પણ વધારે રહેવાની છે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેવાનું છે. તેવા વિસ્તારની વાત કરી લઈએ તો એક બાજુ બંગાળની ખાડીનો સક્રિયતા ધીરે ધીરે વધી રહી છે, બીજી બાજુ અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પુષ્કળ માત્રામાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે સિસ્ટમ છે તે મજબૂત બની રહી છે અને ચોમાસાને પણ હવે ધીરે ધીરે વેગ મળી રહ્યો છે. મિત્રો, ચોમાસું પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અત્યારે હાલ માત્ર ને માત્ર ગુજરાતથી 130 કિલોમીટર દૂર છે ચોમાસું હવે, અને આ ચોમાસું બહુ ઝડપથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી પહેલાં પ્રવેશ કરવાનું છે. સૌથી પહેલાં પ્રવેશ કરતા સાથે જ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવા, જૂનાગઢ જેવા વિસ્તારો અને પછી આગળ ભાવનગર, તળાજા જેવા વિસ્તારોની આસપાસ જે છે તે વિસ્તારોમાં એન્ટ્રી કરશે અને ચોમાસાની ધમાકેદાર શરૂઆત છે તે ગુજરાત રાજ્યમાં થશે. અને આ શરૂઆતની સાથે સાથે જ ભારે પવન સાથે વીજળીના ચમકારા પણ જોવા મળશે તેવી અત્યારે હાલ પૂરતી અમારી આગાહી છે. આ ડેટાઓ મુજબ અમે આગાહી કરતા હોઈએ છીએ, પણ પરંતુ આમાં સિસ્ટમમાં ઘણી બધી વખત ફેરફાર થતા હોય છે, જેમાં ઘણી ખરી વખત સિસ્ટમમાં ફેરફાર થવાના કારણે લગભગ દર 1 થી 1.5-2 કલાકે સિસ્ટમો અપડેટ આવતી હોય છે. તો અપડેટ દરમિયાન જે પણ બી ડેટા આવતા હોય છે એ મુજબ અમે આગાહી આપતા હોઈએ છીએ, પરંતુ આ અપડેટ છે તે બદલાતી રહેતી હોય છે. એટલે લોંગ ટાઈમની જે આગાહી હોય એ આમ તો ખગોળશાસ્ત્રીય વિજ્ઞાન મુજબ થતી હોય છે, જેમાં હોળીના પવનને આધારે, કસકાતરાના આધારે તેમજ જે દિવાળી પછી આપણે વાદળો જોવાના હોય છે કે લીસોટા ખેમના છે એના આધારે થતી હોય છે આગાહીઓ. તો આ જે આગાહીઓ છે આ આગાહીઓમાં 246 દિવસ સુધીની ગણતરી કરીને આગાહી કરવાની હોય છે. આ આગાહીઓ લગભગ અંદાજિત સાચી પડતી હોય છે, પરંતુ આ જે સિસ્ટમોના આધારે આગાહી કરીએ છીએ, જેમાં એપ્લિકેશનના માધ્યમથી આગાહી કરીએ છીએ, જેમાં વિન્ડી એપ્લિકેશન, વેધર રડાર એપ્લિકેશન, એ સિવાય હવામાન વિભાગની પોતાની એપ્લિકેશન, IMD તરફથી મોટું એલર્ટ જેવા જે મેસેજો હોય છે, તો આ બધી આગાહીઓ સાચી પડતી હોય છે. એવું જરૂરી નથી કે ખોટી જ પડતી હોય, પરંતુ જેમ જેમ આપણે આગળ સિસ્ટમ તરફ જતા જઈએ છીએ, જેમ જેમ ટેકનોલોજી તરફ જતા જઈએ છીએ, તેમ તેમ જૂની સિસ્ટમને ભૂલતા જઈએ છીએ. પણ જૂની સિસ્ટમની જે આગાહીઓ હોય છે તે આગાહીઓ ખરેખર સાચી જ હોય છે. તો આજની આગાહી છે તે આ રીતની સંપૂર્ણ આગાહી છે. આમાં સિસ્ટમમાં અપડેટ થતું રહેશે. સિસ્ટમમાં અપડેટ થતાની સાથે તમને 12 થી 24 કલાકની અંદર જણાવવામાં આવે છે. અને રાત્રે પણ આપણે એપ્લિકેશનના માધ્યમથી વિડીયો બનાવીને સવારે 6 વાગે વિડીયો બતાવીએ છીએ અને શોર્ટ વિડીયોના માધ્યમથી પણ તમને માહિતી આપતા રહીશું. વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ આટલું. ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવું, જેથી કરીને આવી વિશેષ અપડેટ આ વેધર ન્યૂઝ ગુજરાતી મારી YouTube ચેનલ પરથી તમને મળતી રહે.